માધ્યમથી મને આજે જિંદગી બદલવાનો મોકો મળ્યો છે અને અત્યાર સુધી આપણે પ્લાનમાં વાત કરી કે આ ઇન્કમ આટલી મળે, આ આમથી મળે. કાલની ત્રિકમ પ્રજાપતિની ઇન્કમ છે એક દિવસની 12,000 પ્લસ. એક દિવસની ઇન્કમ છે 12,000 પ્લસ ઓન્લી ફોર જોઈનિંગ ચાર્જ. ઓન્લી ફોર જોઈનિંગ ચાર્જ ઇન્કમ છે 12,000 પ્લસ. વિચાર કરો ઇન્કમ આવી ક્યાંથી? માઇન્ડ કામ કરતું નથી. 4 આઈડી 12,000 પ્લસ આવતા હશે. યસ, બતાવું છું. આરપી કેટલી? આરપી કેટલી? કોઈ પણ કોમ્બિનેશન 3200 થી 3500 રૂપિયા. એમઆરપી કેટલી? મિનિમમ 5600 રૂપિયા ને આરપી ભાવ 3900 રૂપિયાના ભાવથી ને 5600 ની 4 આઈડી પાડી. કેટલો માર્જિન આવ્યો? એમાં સાહેબે વાત કરી કે સ્પોન્સર હોય, પાવર હોય તો મેચિંગ આવે. એવા મારા ગ્રેટ ગુરુ કહેવાય છે એસકે પ્રજાપતિ. અગાઉથી મારા ગુરુએ મને બિઝનેસ બતાવ્યું છે, એમનું મેચિંગ થાય છે યાર. બાકી એ મારો સ્પોન્સર છે. એ ઇન્કમ કેટલી આવશે? સરવાળો મારો 12,000 પ્લસ. કાલે કેટલા? આખા દિવસની નહીં, કાલે 10:30 વાગે નીકળ્યો તો 5:30 ઘરે આવી ગયો તો. લોકો કે 5:30 મહિનાથી થેલો લઈને ફરો સુરતજી. આપણે જબરજસ્ત વાત કરી કે મારી તો જિંદગી બદલવાની વાત છોડ, તારો થેલો તો બદલ. 5 વર્ષે 5,000 નથી આવતા. એ ત્રિકમ પ્રજાપતિ 5 કલાકમાં 12,000 પ્લસ કમાયા છે. એ તાકાત મારી નથી, આ સિસ્ટમની છે. અને મારો ગોલ છે એક જ વર્ષની અંદર 1 કરોડ સુધી પહોંચવું છે. એક જ વર્ષની અંદર 1 કરોડને ક્રોસ કરવાની તાકાત છે, કારણ કે સિસ્ટમની તાકાત છે. અને આ સિસ્ટમના માધ્યમથી એક નહીં, આ સ્ટેન્ડ ઉપર એક જ વર્ષની અંદર વધુ નથી કહેતો પણ 100 લોકોને 1 કરોડ સુધી પહોંચાડવાની અમારી રચી પાછી પૂરી મહેનત છે. રાત દિવસ મહેનત કરવી છે, ફૂલ ટાઈમ મહેનત કરવી છે. 24 કલાકમાંથી 4 કલાક નીંદ નથી લેવી. 24 કલાક મહેનત કરવી છે. પણ જેને કોઈને કમાવાની ઈચ્છા હોય એને. બાકી તો સાહેબે મને વાત કરી આમ છે, તેમ છે, ઓલું છે, પેલું છે. સાહેબ પ્રોડક્ટની તાકાત છે. ત્રિકમ પ્રજાપતિને જોઈનિંગ ચાર્જ ક્યારે આવ્યા હશે ખબર? જે વ્યક્તિએ 12 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તો અમદાવાદ સુધી કોઈ ડોક્ટર છોડ્યા નતા. અમદાવાદ, મહેસાણા, પાટણ, પાલનપુર કોઈ દવાખાનું બાકી નતું રાખ્યું. અન્ય ત્રિકમ પ્રજાપતિનો કોન્ટેક્ટ નંબર મળ્યો તો જે ગ્રાહકની અંદર પ્રજાપતિ તરત મટાવી દેશે. અને એમને એક જ દિવસની અંદર પ્રોડક્ટ આપી 15,000 રૂપિયાની. અને ગેરંટી આપી સિસ્ટમને 15 લાખ એટલે 15મા દિવસે રિઝલ્ટ આવે તો મને 15,000 ની પ્રોડક્ટ છાતી ઠોકી દેજો મારી. પૈસા પાછા લઈ જાજો. સાહેબ એમના માધ્યમથી અત્યારે રાજસ્થાન, બારમેર અને ઉદયપુર સુધી મારી પ્રોડક્ટ ચાલે છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બીમારી હોય, એવું નથી કે જોઈન્ટ પેન, ડાયાબિટીસ લાવો, ડોક્ટર એવું બોલે છે કે સાહેબ આજીવન માટે ગોળી લેવી પડશે, જીવો જાગો તો સુધી દવા ગોળી ખાવી પડશે, ઘણી ગોળી ખાવામાં આવે તો કિડની ફેલ. અને એ જ ડોક્ટર તમને બતાવે કે તમારી કિડની ખરાબ થઈ ગઈ છે. અને પાછો ડોક્ટર એ બધા તમારે કિડની માટે સારવાર લેવી પડશે. અને કિડની માટે સારવાર લેવામાં આવે ત્યારે 6-12 મહિના પછી એ ડોક્ટર એવું બોલે કે તમારું લીવર ફેલ. દવા શેની આલી? કિડની સારી કરવાની, લીવર ફેલ કરવાની. છતાં પણ આપણે હોશે રાજી થઈને દવા લઈ ફરીથી પાછી લીવર હાજો કરવા માટે આપણે દવા લઈએ છીએ. રાઈટ. 1 વર્ષ 2 વર્ષ પછી એ જ ડોક્ટર એ બોલે છે કે તમારું હૃદય ફેલ. સાચી વાત હોય તો યસ ઓર નો? આ બને જ છે ને. હું ત્રિકમ પ્રજાપતિ એમ કહું છું સાહેબ કેવી પણ બીમારીઓ ચેલેન્જ હંગાતે છાતી ઠોકીને કહું છું ખાલી 3200 થી 3500 ની પ્રોડક્ટ આજે એક જ મિનિટ દે હવે કોલ આવશે સાહેબ પ્રોડક્ટ દિવસે મારે તો જો 4 કરોડ આપવાની છે. આ પ્રોડક્ટની તાકાત છે. આ પ્રોડક્ટની તાકાત છે સાહેબ. ઓફ નીચે કોઈ પણ વ્યક્તિને હવાના દાંત દુખવાની ન કરો, હવા બ્રશ કરે, ખાલી બ્રશ કરતા કરતા દાંત મટી જાય છે. જે જગ્યાએ ડોક્ટર એમ કહે છે નિકાળવા પડશે, કઢાવવા પડશે, ખાલી પેસ્ટ આપી દો. 15મા દિવસે કહે છે સાહેબ
મારે બીજી 5 જોઈએ છે અને આવો મારો મુદ્દો એક જ આ કાયનાસાની અંદર એક વ્યક્તિને દાંતનો દુખાવો મોઢું ખોલતું નતું અને કોઈક વ્યક્તિએ મારો નંબર આલે મને ફોન આવ્યો સાહેબ મોઢું ખોલતું નથી ખવાતું નથી અરે યાર ખોલી જાય ને કેટલો ખર્ચો લાગશે નોર્મલ કેટલો દવાખાને કેટલો ખર્ચો લાગશે તારો ભાઈ દાંત ખોલવાનો ના પાડે ડોક્ટર તો ખાલી 3200 રૂપિયા મોકલા છે 32 દિવસ તારું મોઢું ચારો કરી જતી રહેશે આ 55 દિવસની અંદર રિકવરી ખુશ થઈ કે બીજા 4 જણાને પ્રોડક્ટ અપાઈ તે પ્રોડક્ટ ની તાકાત છે સાહેબ એટલે પ્રોડક્ટ નું તો નામ નહીં તમે આંખ મીચીને કોઈ પણ બીમારી X1Z બીમારીમાં પ્રોડક્ટ આપો સાહેબ કોઈ જગ્યાએ તમારું પગની પાસી નહીં પડી મારી ગેરંટી છે સાહેબ મારા અનેક પ્રકારના રિઝલ્ટ છે લેડીઝ માટે ગમે એવી તકલીફો 10 વર્ષથી પાટણ અમદાવાદની દવા ચાલે ગાયનેક પ્રોડક્ટ છે પણ 1 મહિનામાં 1 જ મહિનાની અંદર ગમે એવી તકલીફ છે રિઝલ્ટ આપશે 1000% મારી ગેરંટી છે પ્રોડક્ટ માં એક થી એક સારી આપી છે એગ્રીકલ્ચર ની વાત તો ખાલી વનની ફોર બે પ્રોડક્ટ ના બે ડબ્બા રાજસ્થાન મોકલાયા હતા 22 દિવસમાં 450 ટન કાઢ્યા હતા ઓનલી ફોર 22 દિવસની અંદર 450 ટન મોકલાયા હતા અને અત્યારે થરાદની અંદર હલ્લા બોલ છે આ પ્રોડક્ટ ની તાકાત છે લોકો કહે છે 5000 ની વાપરો અરે 5000 ની મારી 500 ની વાપર ને ભાઈ મને ખબર છે પાછળથી કોણ તાર ફેરી આવશે એટલે પ્રોડક્ટ ની વાત છોડો પ્રોડક્ટ X1Z તમે આપો છો કોઈ પણ વ્યક્તિને માથાના વાળ ઉતરતા હોય ને ખાલી મારો હેર ઓઇલ ને હેર શેમ્પુ લેજો અમેથી ફોન આવશે સાહેબ બીજા 5 બહેનોને આપવાના છે એવી કોઈ પ્રોડક્ટ નથી કે તમે એકવાર પ્રોડક્ટ આપી હોય ને સાહેબ એનો કોઈ તમને એવો જવાબ આવ્યો હોય કે સાહેબ મને સારું નથી થયું તમે તો મહિનાનું કીધું હશે પણ 15 દિવસની અંદર સામેથી કોલ આવશે સાહેબ તમે મારા ભગવાન બની ગયા એ ભગવાન કોણ તમને બનાવે છે જયમીનભાઈ સર એમના માટે જોરદાર કેબિન થઈ જાય